નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે તેમના માટે ગુજરાત સરકારની અગત્યની યોજના કહી શકાય કોચિંગ સહાય એટલે કે ટ્યુશન સહાય યોજના। આ યોજના અંતર્ગત પરીક્ષાની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓને ₹20,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો તેમાં મિત્રો, જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે તેમના માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે ઈ સમાજ કલ્યાણ। તો મિત્રો, તમે ઈ સમાજ કલ્યાણ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ છે esamajkalyan.gujarat.gov.in તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમારે તમારા યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે। પરંતુ પોર્ટલ પર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ઓપ્શન આપેલ છે નવા યુઝર, કૃપા કરી અહીં નોંધણી કરો તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। મિત્રો, આધાર કાર્ડમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। જેન્ડર અહીંથી મેલ ફિમેલ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે। તમારા આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમે જો ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું જે ઈમેલ એડ્રેસ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી કાસ્ટ કઈ છે, કેટેગરી કઈ છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારે જે તે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ અહીં ટાઈપ કરી દેવાનો રહેશે અને ફરીથી તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે। અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલ છે સેમ તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરશો તો પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે। આગળ તમને રજીસ્ટ્રેશન નંબર એટલે કે યુઝર આઈડી આપી દેવામાં આવશે। તે યુઝર આઈડી અને તમે અહીં જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ વડે તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। તમને જે યુઝર આઈડી આપવામાં આવેલ છે તે યુઝર આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ અહીં ટાઈપ કરવાનું રહેશે। અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલ છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણનું જે સેક્શન છે તેમાં મિત્રો નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ આપવા માટેની યોજના। તો તે નામ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી યોજનાની વિગત તમને જોવા મળશે તે એકવાર વાંચી લેવાની રહેશે। તેમની શરતો છે, તેમના નિયમો છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેનું લિસ્ટ પણ જોવા મળશે। તે તમામ માહિતી એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી ઓકેના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે ઓકેના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે અને અહીં પ્રાથમિક મંજૂરી માટેનું જે અરજી ફોર્મ છે તેનો ઓપ્શન જોવા મળશે। તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ છે તે અલગ અલગ 4 સ્ટેપમાં હશે। ચારે 4 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। પહેલા સ્ટેપમાં વ્યક્તિગત માહિતી એટલે કે પર્સનલ ડિટેલ આપવાની રહેશે। મિત્રો, અહીં તમે પ્રોફાઇલ ક્રિએટ કરતી વખતે તમે જે તમારી પર્સનલ ડિટેલ આપેલ છે તે ઓટોમેટિક લઈ લેશે। તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। જેમ કે અરજદારનું નામ છે, અરજદારના પિતા અથવા તો પતિનું નામ છે, અરજદારની જન્મ તારીખ છે, અરજદારની જાતિ છે, ઉંમર છે, આ તમામ વિગત ઓટોમેટિક આવી જશે। તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશો નહીં। ત્યાર પછી મિત્રો તમારું જે જેન્ડર છે પુરુષ સ્ત્રી તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી પેટા જાતિ કઈ છે તે પેટા જાતિ અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ સાથે ફોન નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો મિત્રો તમારું ઈમેલ એડ્રેસ અહીં ટાઈપ કરવાનું રહેશે। પ્રોફાઇલ ક્રિએટ કરતી વખતે તમે જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલ છે તે ફોટો અહીં ઓટોમેટિક આવી જશે। પરંતુ તમે તે ફોટાને બદલવા માંગતા હોય તો અહીં જે અપલોડનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે। જ્યાં મિત્રો તમે સ્કેન કરેલો નવો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં ફોટો નવો અપલોડ થઈ જશે। આગળ મિત્રો તમારે અલગ અલગ 2 એડ્રેસ આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા કરંટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું આપવાનું રહેશે। તેમાં રાજ્યનું નામ ગુજરાત ઓટોમેટિક સિલેક્ટ કરેલ જ આવશે। ત્યાર પછી જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું, તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું, ગામનું નામ સિલેક્ટ કરી તમારું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે।
હાલનું સરનામું આપ્યા પછી તમારે કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે, પરંતુ બંને સરનામું એક જ હોય તો અહીં ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે. પરંતુ કાયમી સરનામું અલગ હોય તો રાજ્યનું નામ સિલેક્ટ કરી, જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમામ માહિતી ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે. બીજા સ્ટેપમાં તમારે અરજીની વિગત આપવાની રહેશે. મિત્રો તમારા પિતા અથવા તો વાલી જે વ્યવસાય કરતા હોય તે વ્યવસાયની વિગત અહીં લખી દેવાની રહેશે. તમારા પિતા અથવા તો વાલીની જેટલી વાર્ષિક આવક છે એટલે કે તમારી પાસે જે વાર્ષિક આવક અંગેનો જે દાખલો છે તેમાં જેટલી વાર્ષિક આવક લખેલ હોય તે આવક અહીં લખવાની રહેશે. મિત્રો તમે જે સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ કરેલ છે તે મેડિકલ અથવા તો એન્જિનિયરિંગમાં કરેલ હોય તો મિત્રો અહીં પહેલો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ મેડિકલ કે એન્જિનિયરિંગ સિવાય અન્યમાં કોઈ પણ સ્નાતક કરેલું હોય તો અહીં સેકન્ડ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી હાલ તમે કોઈ પણ જગ્યાએ અભ્યાસ અથવા તો નોકરી કે ધંધો કરો છો કે કેમ, જો તમે અભ્યાસ અથવા તો નોકરી કે ધંધો કરતા હોય તો આ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર ના સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અરજદાર એટલે કે વિદ્યાર્થી પોતે અથવા તો વિદ્યાર્થીના માતા કે પિતા સરકારી નોકરી કરે છે કે કેમ, જો મિત્રો અહીં વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીના માતા પિતા સરકારી નોકરી કરતા હોય તો આ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર ના સિલેક્ટ કરવાનું રહેશે. પછી આગળ મિત્રો તમે જે સ્નાતક કરેલ છે તે કોલેજનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. કોલેજનું સરનામું અહીં ટાઈપ કરવાનું રહેશે. સ્નાતકમાં તમને કેટલી ટકાવારી મળેલ છે તે ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી સ્નાતકની પરીક્ષા કયા વર્ષે પાસ કરેલ છે તે પાસિંગ યર અહીં ટાઈપ કરવાનું રહેશે. મિત્રો તમે જે સંસ્થામાં કોચિંગ લેવાનું છે તે સંસ્થાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. તે સંસ્થાનું સરનામું અહીં ટાઈપ કરવાનું રહેશે. તે સંસ્થાના ફોન નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો કોચિંગ ફી વાર્ષિક કેટલી છે તે વાર્ષિક ફી અહીં ટાઈપ કરવાની રહેશે. મિત્રો તમે જે સંસ્થામાં ટ્યુશન ક્લાસ લેવા માંગો છો તે સંસ્થા કઈ તારીખથી શરૂઆત કરવામાં આવેલ હતી તે સંસ્થાની તે શરૂઆતની તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમે જે કોચિંગ લેવા માંગો છો એટલે કે ટ્યુશન લેવા માંગો છો તે કઈ તારીખથી ટ્યુશન શરૂ થવાનું છે તે શરૂઆતની તારીખ અહીંથી સિલેક્ટ કરવાની રહેશે અને ટ્યુશન પૂરું થયાની તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. તમારે કઈ પરીક્ષાની તૈયારી માટે કોચિંગ લેવાનું છે, જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2 કે ક્લાસ 3 તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. જો અન્ય કોઈ પણ સંસ્થાની તમે પરીક્ષાની તૈયારી કરતા હોય તો તેની વિગત આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. આગળ મિત્રો તમારે તમારા બેંક ખાતાની વિગત આપવાની રહેશે. તમારા બેંકનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. શાખાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. શાખાનો IFSC કોડ નંબર અહીં ટાઈપ કરવાનો રહેશે અને બેંક ખાતા નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે. ત્રીજા સ્ટેપમાં તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, પરંતુ જે ફાઇલ અપલોડ કરો તે ફાઇલની સાઇઝ 1 MB કરતા ઓછી હોવી જોઈએ. સૌથી પહેલા તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં સ્કેન કરેલું આધાર કાર્ડ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. બીજા નંબરમાં વિદ્યાર્થીની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે. દાખલાના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે, જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે. આ 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે અપલોડ કરવાનું રહેશે. જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરવા માંગતા હોય તે ડોક્યુમેન્ટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી તમે જે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તેના છેલ્લા વર્ષ અથવા તો છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી વાર્ષિક આવકના દાખલાની કોપી અપલોડ કરવાની રહેશે. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી જે સંસ્થામાં તમારે એડમિશન લેવાનું છે તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી જે સંસ્થામાં તમારે અભ્યાસ કરવાનો છે તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય એટલે મિત્રો અહીં સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે. ચોથા સ્ટેપમાં મિત્રો યોજનાના નિયમો અને શરતો જોવા મળશે. અહીં એક ડિક્લેરેશન આપેલ છે તે એકવાર વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ફાઇનલી સબમિટ થઈ જશે. તમને એક અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આપી દેવામાં આવશે. તે એપ્લિકેશન નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેનું સ્ટેટસ તમારે જાણવું હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં તમને એક ઓપ્શન જોવા મળશે, તમારી એપ્લિકેશનની સ્થિતિ જુઓ, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી નવા ટેબમાં આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. તમે અરજી ફોર્મ સબમિટ કરેલ ત્યારે તમને એપ્લિકેશન નંબર એટલે કે અરજી નંબર આપવામાં આવેલ હતો. તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. સ્થિતિ જુઓ તે બટન ઉપર ક્લિક કરશો તો તમારું જે સ્ટેટસ છે એપ્લિકેશનનું તે તમને જોવા મળશે. મિત્રો અહીં તમારા જિલ્લામાં આવેલ જે અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી છે તેના તરફથી મિત્રો જ્યારે મંજૂરી આપવામાં આવે ત્યાર પછી મિત્રો ફરીથી તમારે એક નવું અરજી ફોર્મ ભરવાનું રહેશે. તો આવી રીતે મિત્રો જે કોચિંગ સહાય યોજના એટલે કે ટ્યુશન સહાય યોજના છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો.
તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.